ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે તેની સંપૂર્ણ ઇતિહાસ અને ભવ્ય રાજકીય સફર વિશે ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રોનું નવનિર્માણ ન્યૂઝમાં સ્વાગત છે। આજે 6 એપ્રિલ એટલે કે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ગણાતી ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે। 1980માં થયેલી સ્થાપનાથી લઈને આજે કેન્દ્રમાં પૂર્ણ બહુમત સાથેની સરકાર સુધી પહોંચવાની ભાજપની સફર ખૂબ જ સંઘર્ષમય અને રોમાંચક રહી છે। જનસંઘથી ભાજપ સુધીની પાયાની વાત કરીએ તો ભાજપના મૂળિયા 1951માં ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી દ્વારા સ્થાપિત કર્યા હતા। કટોકટીના 1977 પછી જનસંઘ અને અન્ય પક્ષો સાથે મળીને જનતા પાર્ટીમાં ભળ્યા। જો કે આંતરિક મતભેદોના કારણે 1980માં જનતા પાર્ટી વિખરાઈ ગઈ। ત્યારબાદ 6 એપ્રિલ 1980ના રોજ નવી દિલ્હીમાં ફિરોઝ શાહ કોટલા મેદાનમાં એક અધિવેશન ભરાયું અને ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો। આ ભારતીય જનતા પાર્ટીમાં પ્રથમ અટલ બિહારી વાજપેયી ભાજપના પ્રથમ અધ્યક્ષ નિયુક્ત કર્યા। ત્યારે તેમણે કીધેલું, અંધેરા છટેગા, સૂરજ નિકલેગા, કમલ ખિલેગા। ભાજપની શૂન્યથી શિખર સુધીની સફરની વાત કરીએ તો ઇન્દિરા ગાંધીના અવસાન બાદ આવેલી લહેરમાં 1984ની લોકસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 2 બેઠકો મળી હતી। 1980ના દાયકામાં લાલકૃષ્ણ અડવાણી રામ જન્મભૂમિ આંદોલન, સોમનાથથી અયોધ્યા રથયાત્રાએ ભાજપને દેશભરમાં હિન્દુત્વના પક્ષ તરીકે મજબૂતી આપી અને 1996માં લોકસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવ્યો અને અટલ બિહારી વાજપેયી પ્રથમ વડાપ્રધાન બન્યા। જો કે આ સરકાર માત્ર 13 દિવસ જ ટકી શકી અને 1998 અને 1999માં લોકસભામાં ચૂંટણીમાં ગઠબંધન NDA સાથે સરકાર બનાવી અને 2004 સુધી દેશનું શાસન સંભાળ્યું। ત્યારબાદ ભાજપમાં મોદી યુગ અને સુવર્ણકાળ શરૂઆત થઈ। 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ। ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા। 2014 લોકસભામાં ચૂંટણીમાં ભાજપે પોતાના દમ પર 282 બેઠકો જીતીને ઇતિહાસ રચ્યો। 30 વર્ષ પછી દેશમાં કોઈ એક પક્ષની પૂર્ણ બહુમતવાળી સરકાર બની। 2019 લોકસભા ચૂંટણીમાં વધુ મજબૂત બનીને 303 બેઠક સાથે સત્તા જાળવી રાખી। 2024 લોકસભા ચૂંટણીમાં સત્તા જાળવી રાખી અને ભાજપે તેના મુખ્ય એજન્ડામાં સામેલ મુદ્દાઓને છેલ્લા કેટલાક વર્ષોથી અમલી બનાવ્યા હતા। એમાં કલમ 370 જમ્મુ કાશ્મીરમાં વિશેષ દરજ્જો નાબૂદ કરાવવો, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવું અને મુસ્લિમ મહિલાઓ માટે કાયદાકીય રક્ષણ કરવું, આવા ઘણા બધા એમના એજન્ડા હતા। એ આ 3 વર્ષના એમના શાસનમાં એમને પૂર્ણ કર્યા। આજે ભાજપ માત્ર દિલ્હીની ગાદી એટલે કે કેન્દ્રમાં જ સાથે સાથે ઘણા રાજ્યોમાં ભાજપ અને તેના ગઠબંધનની સરકાર છે। તો વર્તમાન આંકડા મુજબ ભાજપ પોતાની સરકાર હોય તેવા રાજ્યો છે ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ઉત્તરાખંડ, હરિયાણા, ગોવા, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશ। અને ગઠબંધન સાથે એટલે કે NDAની સરકારના રાજ્યો છે મહારાષ્ટ્ર, બિહાર, આંધ્રપ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને પૂર્વોત્તરના અન્ય રાજ્યો નાગાલેન્ડ અને મેઘાલય। ભારતમાં અંદાજે 19 થી 20 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભાજપ અથવા તેના સમર્થિત ગઠબંધનની સરકાર કાર્યરત છે। હવે આંકડાકીય અને સંગઠનની તાકાતની વાત કરીએ તો આજે ભાજપ પાસે 18 કરોડથી વધુ નોંધાયેલ સભ્યો છે, જે તેને વિશ્વના સૌથી મોટો રાજકીય પક્ષ બનાવે છે। પન્ના પ્રમુખ અને બૂથ લેવલના માળખાને કારણે ભાજપની સંગઠનની જે શક્તિ છે એ અન્ય પક્ષો કરતાં ઘણી આગળ છે। હવે એનું નિષ્કર્ષ કાઢીએ તો 6 એપ્રિલ 1980ના રોજ માત્ર 2 બેઠકોથી શરૂ થયેલી આ યાત્રા આજે વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહી છે અને ભારતીય રાજનીતિમાં કમળનું આ પ્રભુત્વ લોકશાહીના ઇતિહાસમાં એક મહત્વનું પ્રકરણ છે અને 2047માં મોદી સાહેબનો જે સંકલ્પ છે વિકસિત ભારત તરફ જે જઈ રહ્યું છે અને જે 5 ટ્રિલિયનની જે ઇકોનોમી છે એ 3 ટ્રિલિયન તરફ વધી રહી છે, તો ભાજપ દ્વારા આ જે એમનું લક્ષ્ય છે એ પૂર્ણ થાય એવું નવનિર્માણ ન્યૂઝ પણ ઈચ્છે છે। અત્યારે બસ આટલું જ। બધા ન્યૂઝ સાથે ફરી મળીશું। અત્યારે આપણે રજા આપશો। નમસ્કાર।